આખો જો ગાર્ડનનો વ્યૂ જે અહીંથી દેખાય આપણા ઘરથી એ સામે ગાર્ડન છે. આ રસ્તો કે જ્યાંથી જમણી બાજુ જઈને પછી એનાથી જમણી બાજુ જઈએ એટલે બહાર નીકળી જવાય. આપણી સામેના બધા મકાનો છે. બંને મકાનો વચ્ચે મોટી જગ્યા છે 50 ફૂટ, એટલે એ બંને 10-10 ફૂટ મળે એટલે 30 ફૂટ રહેશે. બરાબર. અત્યારે હું ઉપર ઊભો છું અને એનું પેલું એ છે આપણે બેડરૂમ ઉપરના નીચેની જગ્યા દેખાય. બરાબર. હવે નીચે જઉં છું. આ સીડી છે, સ્ટેપ ઉતરું છું. બરાબર. હજી નીચે આવી રહ્યો છું. હવે અહીંયા સ્ટેપ ઉપર ઊભા છું. જો સીડી પરથી હું જોઉં છું જે આખું મકાન. આ રહ્યું એ કિચન. બરાબર. પછી આ ધીસ ઇઝ ડ્રોઈંગ રૂમ એન્ડ જે અંદરની સાઈડ દેખાય પેલા બે બારણાની દિવાલની વચ્ચે એ છે બેડરૂમ. આ જે છે એ છે ડ્રોઈંગ રૂમની વિન્ડો. હવે આ જે છે દેટ ઇઝ બેડરૂમ. બરાબર. સંડાસ બાથરૂમ. આગળની દિવાલ જે તું કહેતો હતો એક્સટેન્ડેડ, વિચ ઇઝ એક્સટેન્ડેડ કે જે તોડીએ આપણે, પણ અહીં તું જોઈ શકે છે કે એક બીમ જેવું છે. બરાબર. કોલમ જેવું, એટલે તૂટવાનું આઈ થિંક અશક્ય લાગે છે. પછી જોઈશું આપણે. પછી બીજું એક જે છે એ આ જ દિવાલ છે જે સ્ટોર રૂમ છે, જે આ સ્ટોર રૂમ છે અને આ ઉપર એની દિવાલ તો જોઈ શકે છે કે સીડી છે અને એની ઉપર એકદમ મજબૂત કંઈક એ સીડીનો કંઈક આધાર હોય એવું મને લાગી રહ્યું છે. ધીસ ઇઝ ધ જોઈ શકે તું. બરાબર. એટલે અહીંયા આ લોકોએ આજે દિવાલ મૂકી છે. દિવાલના જે ટેકા છે આખી દિવાલ એના આધાર માટે યુઝ થયેલી છે. દેટ મને એવું સમજણમાં આવી રહ્યું છે. એટલે જો આ દિવાલ ના હોય તો સીડી નીચે આવી જાય. આવું છે. બરાબર. હવે તો એ જોઈ શકાય કે આપણું ધાબુ ભરાવાનું કામ ચાલી રહ્યું છે. ધાબુ ભરાઈ ગયું છે ઇન્દ્રિપ. એની ઉપર બી પાળીઓ થઈ ગઈ છે. મેં તને બતાવી હમણાં જ. બરાબર છે. સ્ટોર રૂમ તો જોઈ લે. બરાબર. હા. હવે આપણે ડ્રોઈંગ રૂમ ખાસો મોટો અને સરસ લાગે, મસ્ત મજાનો. તું જોઈ શકે. હું આખો ગોળ ફરીને બતાવું છું તને. એ તું જો ડ્રોઈંગ રૂમ. બરાબર. હવે આ બહાર જે કામ ચાલી રહ્યું છે, મજૂરો છે, બહુ બધું આ બુલડોઝર છે, ટ્રક છે, જોરશોરથી કામ ચાલી રહ્યું છે. અને આપણું આ મેઇન એન્ટ્રન્સ છે, ઘરની અંદર પ્રવેશીએ તે ઘરની તું ત્યાં બહાર ઉભો દેખાય તને ફાઉન્ટેન જેવું દેખાશે દૂર. બરાબર. સામે આ લોકોએ ઝાડ રાખ્યું છે.